હેલો ગાઈસ, તો તમારું હાર્દિક સ્વાગત છે પાર્ટ 2માં. ગયો વિડીયો તમને બતાવી દીધો ખેતરનો, અમે પહોંચી ગયા હતા ત્યાં સુધીનો. હવે ખેતરમાં પહોંચી ગયા છીએ અત્યારે હાલ અમે. તો તમને હું નજારો બતાવું મારા ખેતરનો, અને મારા મમ્મી પપ્પા છે તો તેમને બી મળાવું. તો ચલો ગાઈસ, બતાવું તમને. જો અમારી ફેમિલી છે બધા, આમાં જો મળાવું તમને. મારી મમ્મી છે ખેતર, સાક્ષી, આ ભોલો, ઓળખાણ આલો, અમારા ઘરના. પછી મળાવું. હા, અક્ષરા છે એડિટિંગ કરો, એડિટર. એમાં પપ્પા છે. જો વિડીયો ચાલુ છે. અને આ દક્ષિતા અને આ સુહાની નામ બોલી નાખ. હેલો ગાઈસ, મજા એમાં ભોલો છો. અમારા કાકા છે, મોબાઈલ જોવે છે સવારમાં ઉઠીને, બાદ દૂધ ભરી આવ્યા ગાય ભેંસોનું, અને આજ કરે છે. પછી બીજું કોઈ ધંધો નહીં. હવે તમને બતાવું ઘર. જો અહીંયા ગામડામાં કેવું ઘર હોય, જો આવી રીતના છે. અંદર વેલા ઉભ્યા છે બધા, જો દૂધીનો ને એવો બધા. મીઠો લીમડો છે, વડ છે, જુઓ ગાઈસ, ફૂલ છે, વેલા છે બધું. ગામડાનું જીવન જ કંઈક અલગ હોય. આ અમારું ખેતર છે, જો ડાંગર કરી છે અત્યારે, ચોખા ડાંગર એટલે ચાવલ. આખું ખેતર છે, જો સામે પેલી દિવાલ દેખાય ત્યાં સુધી છે. જો આ ડાંગર કરી છે. અને ભીંડા 2-3 છોડ વાયા છે મારી મમ્મીએ, તો તમને બતાવું. આ ભીંડાના છોડ છે, જો બાજુમાં. અરે ભીંડાના છોડ છે, અને આ વેલા છે ગલકાની નાની. જો આ ખેતર છે ગાઈસ, જોઈ લો. બીજું અમારું છે આ ડાંગરની બાજુમાં, એ અમારા ભાઈનું જ છે, મોટા ભાઈનું ખેતર છે. અને બીજું આગળ છે એ બી મોટા ભાઈનું ખેતર છે. અહીંયાથી અમારું સ્ટાર્ટ થાય છે. આગળ અમારા મોટા ભાઈઓનું છે, બીજાનું ખેતર છે. અને અમારા બીજા અહીંયા કાકા બાપાના કુટુંબીજનોનું ખેતર છે. આ બાજુમાં એરંડા કર્યા છે ને, જો તમને બધા આ એરંડા કરે, કાકા કુટુંબનું છે, કાકા જ થાય મારા, એમનું છે. અને અમારે આ ડાંગર છે, જો બતાવું તમને કેવી થઈ છે, તો બતાવજો ડાંગર. જો જો ગાઈસ, તો ગાઈસ જો તમે મારા ખેતરનો નજારો જોયો કેવું છે, તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો, અને કમેન્ટ બી કરતા રહેજો કે કંઈ પણ હોય તો કહેતા ફાવે મને, અને તમને જાણતા ફાવે. તો આગળ બન્યા રહેજો આ વ્લોગમાં. જુઓ પણ ઘર કેવું કરું, જો છે ને આવું મારા કાકાએ બધું ડિઝાઇન કરી છે ખેતરમાં રહેવા માટે. જો છે ને મમ્મી ઊભા છે, પપ્પાને બધા બેઠા છે ખાટલામાં. જો અને આગળ તમને અમારે બતાવું, મારા ખેતરમાં જ છે, અમારા કુળદેવીનું છે, એ બી બતાવું. અને ગામડે જઉં પછી બી બીજું બતાવું છું. અમારા કુળદેવીનો માતાજીનો મઠ છે, મારું ઘરનું કામ ચાલુ છે, એ બી બતાવું તમને. તો આગળ આ વ્લોગમાં બન્યા રહેજો. ચલો આગળ મળીએ. ઓકે ગાઈસ. હેલો ગાઈસ, તો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે શિરામણનો, તો જમી લઈએ. ખેતરમાં ખાવાની જ કંઈક અલગ મજા હોય છે ગાઈસ. જો ખાવા બેસી ગયા છે બધા બહાર ખેતરમાં. જો અમારે સાક્ષી, દક્ષિતા, મારા કાકા બેસી ગયા છે. ચલો હું પણ જમવા બેસી જાઉં. જમવાનું તમને બતાવું, જોઈ શકો છો. જો રીંગણ બટેકાનું શાક છે, મરચાં છે, રોટલી છે, એને છુંદો છે. જો મમ્મી આપે છે. અમારા કાકા મરચાં ઉલાડી રહ્યા છે. જો પેલા બે ત્યાં બેઠા નહીં, જો ખેતરમાં જો
છે ગ્રીનરી, ફૂલ છે, શું કહેવાય વાડનું બધું. જમવા બેઠા તો ચલો જમી લઈએ, આગળ અપડેટ આપતો રહીશ તમને. ચલો જમવા દે કે ગાઈસ. તો જુઓ આમાં આ મંદિરે આવી ગયો છું કુળદેવીના, પણ અત્યારે મારા કાકા એમને ઘસો ચરાવે છે. જો લાકડી લઈને બેઠા છે, આરામ જ છોકરાઓ. પપ્પા બેઠા, ગાયો ચરે સામે. જો ખેતરમાં ચરી રહી છે આપણા છે ને. તો તમને બતાવો અમારા મંદિર. આ છે ગોગા મહારાજનું મંદિર. જો જય ગોગા મહારાજ. જો અમારા ખેતર છે આરી બધું. આ મંદિર છે સિદ્ધડાવાડીમાં, મેલડીમાં, ચામુંડામાં અને મહાકાળીમાં. જો એક સાક્ષી આવી રહી છે ધીરે ધીરે નાહી ધોઈને, કપડાં ચેન્જ કરીને. હવે તમને મંદિરના દર્શન કરાવો. અમારા ખેતરમાં બેસાડે છે માતાજી. તો આ મંદિર છે, તેમનું ઓટલો છે જો મોટોથી. ગાઈસ જો માતાજીનું મંદિર છે. જો અમારી સાક્ષીએ લઈ લીધી સામેણી કે આજે સેવાનો મોકો મળ્યો છે, આજે માતાજીની સેવા કરી લઈએ. માતાજી સુંદર. આ બધા ખેતર અમારું જ છે, અમારા ભાઈઓનું છે, કુટુંબિક બધાનું સહિયારું છે. સામે ગાયો ભેંસો છે ને, મચ્છરદાની બાંધીને ત્યાં આગળ ગાયો ભેંસો બધું બાંધીએ છીએ અમે. અત્યારે મારા કાકાએ છોડી છે ચરવા, અને અમારા મોટા બાપા છે ને એમનું ઘર છે, અને અમારું ઠેક ત્યાં પાછળ છે. જો બતાવું તમને, સામે રહ્યું જો એ અમે ત્યાં રહીએ છીએ, એ મકાન અમારું છે. તો ગાઈસ બને રહેજો, તમને બતાવો આ મંદિરના દર્શન કરાવું માતાજીના. જય માતાજી માળી, મારી કુળદેવીમાં મારી. આ મહાકાળીમાં છે, આ મેરડીમાં છે, અને આ ચામુંડામાં છે. જોઈ લો ગાઈસ, સવારમાં આરતી પપ્પા કરે છે રોજ સવારે, પૂજા પાઠ બધું કરીને પછી કામે જાય છે. જોઈ લો તમે. સપોઝ સિસ્ટમ રાખશો ને તો મારું એક વખત તો નવું ઘર બનશે. લાઈક સબસ્ક્રાઇબ કરજો, સપોર્ટ કરજો, અને કમેન્ટ બી કરજો, જેથી કરીને અમને રિસ્પોન્સ તમારો મળે. જો આ સિદડો છે કેટલો મોટો છે. જો કુંવર છે, બંને કુંવર છે, અહીંયા જ રહે છે. આ ખેતરની લાઈફ છે અમારી, જોઈ લો તમે. જો આ બધા હા હિંચકો ખાય છે, લીમડાની ડાળી બનાવીને હિંચકો ખાય છે ગાઈસ. જો તમને બતાવું છું. જો પપ્પા છે અને કાકા છે. જો આ બંને જણા મસ્તી ખોર, બંને સ્કૂલમાં રજા પાડવાનો હોય તો નંબર 1 આવા બંનેનો. જો અમારી દક્ષિતા સામે ગાયો ભેંસો ચરે છે, અને આ પપ્પા છે બેઠા છે. આ મંદિર છે સામે, અને આ ગોગા મહારાજનું મંદિર છે. અપડેટ આપતો રહીશ. હવે ગામડે જઈએ, ગામમાં જઈએ છીએ. ગામમાં ઘરનું કામ ચાલે છે, માતાજીના મઠનું કામ ચાલે છે, અને સમાધિ સ્થળ જવાનું છે આજે. તો સમાધિ સ્થળના દર્શન કરો. જ્યારે આમ મારા વડવાઓ એક્સપાયર થાય, દાદા દાદી ગમે તે કોઈ બી ઘરમાં એક્સપાયર થાય તો તમે ત્યાં આગળ સમાધિ આપીએ છીએ, તો એના પણ દર્શન કરાવીશ તમને. બહુ પૌરાણિક છે, આગળ બ્લોગમાં બતાવતો રહીશ તમને. તો ચલો ગાઈસ, થેન્ક યુ. ગાઈસ અમે નીકળી રહ્યા છીએ ખેતરમાં હવે ઘરે જવા. ગામમાં બી કામ ચાલુ છે, ત્યાં જોવાનું છે. તો જો ચાલતા ચાલતા જઈએ છીએ ખેતરમાં. આ દક્ષિતા છે અમારી, પપ્પા જાય છે આગળ, બોલો હિરેન એ બી જાય છે, પેલા ખેતરથી આવે છે. તો આગળ જઈને તમને બતાવું. ગામમાં હવે જઈએ છીએ કે ગાઈસ. તો ગાઈસ ગાડી આગળ પહોંચી ગયા છીએ. હવે ગાડી લઈને ગામમાં જઈએ છીએ. મારા ઘરે બી મકાન છે, લઈને નીકળીએ છીએ. જોઈ લો અમારી ગાડી છે, ગાડી છે આપણી. મળીએ આગળ, બન્યા રહેજો. તો ગાઈસ પહોંચી જવા આવ્યા છીએ. અમારું ગામ તળાવ જોઈ લો તમે. અમારું ગામ છે, સામે અમારી સમાધિ સ્થળ છે.
એ ઝાડ મોટું દેખાય ને અને આ અમારું ગામ છે. જો મારા ગામમાં અમે એન્ટર થઈ ગયા છીએ. ગાઈસ બન્યા રહેજો, ગામમાં એન્ટર થઈ રહ્યા છીએ. જો અમારું ગામ છે આ, જો આવી ગયું. જો અમારું ગામ છે. ઓકે ગાઈસ, આગળ બન્યા રહેજો. તો ગાઈસ આ અમારા મકાનનું કામ ચાલી રહ્યું છે. જો અહીંયા અમે મકાન બનાવીએ છીએ. આ મારું મકાન છે અને બાજુમાં મારા મોટા ભાઈનું છે અને બાજુમાં મઢનું કામ પૂરું થઈ ગયું છે. ત્યાં ટાઇલ્સનું એવું લાગી રહ્યું છે. આ ફોટા પાડ્યા છે મેં, જોઈ લેજો ગાઈસ. આવી રીતના છે મકાન અમારું, શૂટ કર્યો છે. આ માતાજીનો મઢ બનાવ્યો છે બાજુમાં. ઓકે ગાઈસ, હેલો ગાઈસ, આ મારા ભાભી છે, અમારો ભત્રીજો પ્રાંશુલ છે અને આ મારી સ્વીટ એન્ડ વાઈફ વર્ષા છે. તો જોયું તમે, અમે સમાધિ સ્થાન આવી ગયા છીએ. કે ગાઈસ તમને બતાવો અમારું સમાધિ સ્થાન. તો અમે ચાલી રહ્યા છીએ. ઓહો, આને ઉતારવાનો થયો. ઉતર્યા. ચલ બેટા પ્રાંશુલ, આવતો રે. જો એના પપ્પા ક્યાં ગયા છે ખબર નથી. હમણાં ગોતતા એના પપ્પા આવશે પછી એને લઈ જશે. તો તમને બતાવું અમારું સમાધિ સ્થાન અને પ્રાંશુલને સાથે લઈ લો. હા, આવતો રે, પડી જવાય. હા, જોઈ લો. અમારે આવી રીતના જવાનું આ તળાવ છે મોટું અમારા ગામનું. ગાઈસ શું થાય છે? લઈ તેલ લઉં, તેડવા બેઠા મને અમારે. જો એવું અમારું સમાધિ સ્થાન છે. જોઈ લો ગાઈસ. અમારો પ્રાંશુલને અમે તેડી લીધો છે કારણ કે પ્રાંશુલ એમ કહે છે કે જો પડતા નહીં, તો અમારે ધ્યાન રાખવું પડે. ચલો પ્રાંશુલ, હવે ધીરે ધીરે ચલો આગળ. એ તળાવ છે જો, પાણીની ટાંકી. હા, આર્યો આવ્યો. પેલો આલીને 50 થતા હતા, પેલો આપી દીધો. ગાઈસ મારા કાકા છે, મારા મોટા ભાઈ છે, પપ્પા છે, બધા જો સાફ સફાઈ ચાલુ કરી દીધી છે. એકવાર આવીને હજુ આ બધું જંગલ જેવું છે, સાફ કરવું છે. વિચાર છે, અમે ભાઈઓ વિચારીએ છીએ રજા મળે એટલે આવી જઈએ. તો બધી સાફ સફાઈ કરવી પડશે કારણ કે હવે જો કેવું થઈ ગયું હતું ત્યાં થોડુંક સાફ કર્યું છે. અત્યારે જો બેબીઓ કચરો સાફ સફાઈ કરી રહ્યા છે બધા. અને અમારા મહાદેવ છે, મણિકર્ણિકેશ્વર મહાદેવ કી જય. દાદા, મારા દાદા છે મણિકર્ણેશ્વર. કાશીમાં જે શિવલિંગ છે તે જ છે શિવલિંગ. અહીંયા બી આ જીવન સમાધિ છે મોટી રહી ને અહીંયા. અને લોકવાયકા પ્રમાણે એવું કહેવાય છે કે રામ અહીંયા આવી ગયા છે, તેમના ચરણ સ્પર્શ છે અહીંયા, એવું કહેવાય છે, સાંભળે છે બધા. પછી ભગવાન જાણે જે હોય એ ભગવાન માતાજી માની લે છે. બાકી સુંદર જગ્યા છે, નજારો તમે જુઓ, તળાવની સામે જ છે. જો આ તળાવ છે બધું, બહુ મસ્ત જગ્યા છે. બધા ફોટા શૂટિંગ કરી રહ્યા છે. તો ગાઈસ લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, શેર કરવાનું ના ભૂલતા. કે પપ્પા સમાધિ સ્થાને દર્શન કરે છે. મોટા ભાઈને સમાધિ છે અમારી, જીવંત સમાધિ અમરપુરી મહારાજ. કાકા સાફ કરે છે. ડકુ અમારી નાની, જો એની લીલાબાની સમાધિ સાફ, એની લાડકી દીકરી હતી એમની. જો કરી નાખ્યું સાફ સફાઈ. જો સમાધિ સ્થાન કારુપુરી બાપુ, ગામ નાનોદરા. સીડી મૂકી દીધી પથ્થર. જો અને એમને કંઈક તકલીફ પકડી ઇન્સ્ટાગ્રામમાં ખાલી આપણે નાખવાનું તો થાય. આ વિડીયો ટાઈમ લોકેશન સારું હતું એટલે થોડા ફોટા શૂટ કર્યા છે. જુઓ ગાઈસ, આ ફોટા નવો ફોન લાવ્યો તો એ ફોનમાંથી ફોટા પાડ્યા છે. કે ગાઈસ ફાઇનલી ગાઈસ આટલો વિડીયો હતો.
હવે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. હવે નીકળીએ છીએ. જો ઓરા બેસી ગયા ગાડીમાં, પપ્પા આવી ગયા છે બધા. આ ગામ છે અમારું, તળાવ છે, આ બાપા સીતારામનું મંદિર છે, આ મહાદેવનું મંદિર છે મોટું. તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. હવે ગાડી લઈને નીકળીએ છીએ. તો ચલો બાય ગાઈસ, આજનું આ માટે આટલું જ હતું. નવા બ્લોગમાં મળીએ.